નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 18/1/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વાત કરીએ આજે સૌપ્રથમ ચાંદીની બજાર વિશે, તો 1 ગ્રામ ચાંદી 295 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2350, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2950 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 29,500 અને 1 કિલો ચાંદી 2,95,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે વધારા તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 3,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22K સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 13,185 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,05,480, 10 ગ્રામ સોનું 1,31,850 અને 100 ગ્રામ સોનું આજે 13,18,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 22K સોનાના 100 ગ્રામના ભાવમાં 3,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ 24K સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 14,383 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,15,064, 10 ગ્રામ સોનું 1,43,830 અને 100 ગ્રામ સોનું આજે 14,38,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, 24K સોનાના 100 ગ્રામના ભાવમાં 3,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ 18K સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 10,789, 8 ગ્રામ સોનાનો ભાવ 86,312, 10 ગ્રામ સોનું 1,07,890 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,78,900 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18K સોનાના 100 ગ્રામના ભાવમાં 2,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, સ્થિતિ જોવા જઈએ તો બજારનું વલણ ફરી એકવાર વધારા તરફી જોવા મળી રહ્યું છે। ગઈકાલના ઘટાડા બાદ આજે ફરી માહોલ છે માર્કેટમાં તે વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે અત્યારે અનેક એવા જે પરિબળો છે તે માર્કેટ ઉપર મોટી અસર કરી રહ્યા છે, જેમાં અમેરિકાની અર્થવ્યવસ્થા સાથે સાથે અમેરિકા અને અન્ય દેશો વચ્ચે જે તણાવ ભરી સ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિ છે તેની સીધી અસર પણ આગામી સમયમાં પણ માર્કેટમાં જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો ચાંદીની બજાર જે નવા રેકોર્ડ ઉપર ગઈ હતી તે રેકોર્ડ ઉપર ફરી પહોંચી ગઈ છે। સોનાની બજાર છે તેમાં પણ તેજીનો માહોલ આજે જોવા મળ્યો છે। જોકે આજે જે તેજીનો માહોલ છે તે ખાસ કોઈ મોટો વધારો નથી, પરંતુ સામાન્ય એવો વધારો બજારમાં જોવા મળી રહ્યો છે। તો અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે લગાતાર કમજોર થઈ રહ્યો છે। 90 રૂપિયાને પાર કરી ગયેલો ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે અને આની અસર છે તે પણ માર્કેટ ઉપર જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તેના ઉપર જોવા મળતી હોય છે, જેના પરિણામે ખાસ કરીને આપણને જે ઇમ્પોર્ટ કરવું હોય છે તે મોંઘું પડતું હોય છે અને તેના કારણે ભાવ ઉપર સીધી અસર જોવા મળતી હોય છે। ધન્યવાદ।